આવા જ ઓડિયો સાંભળવા માટે મનસુખભાઈ રાઠોડની ચેનલને સબસ્ક્રાઇબ કરો. મનસુખભાઈ, હા, મારે થોડું કામ છે ભાઈ. ચાલો સાપી હે હા, અમારે તો ગડા ડુંગરે ગઈ હતી ને પગ ભાંગી નાખ્યો છે ત્યાં. કોણ બોલો? હું હનુમાન ખીલી બોલું છું. નીમુબેન કાલી બોલો ને. કહું છું મારો પગ ભાંગી નાખ્યો તો ડુંગરે મેં કામે ગયા હતા. ખેડૂત છોકરા ટ્રેક્ટર ભટકાવ્યું વગર લાયસન્સ વિનાને. અને મને હું તો આદમી વિનાની સૌ દીકરો નથી, આદમી નથી, છોકરી બી હાર એટલે હું ખાટલો સૌ. છોકરી આણવાળી છોકરીને મેં રોકી છે, રોટલા કરીએ હતા ટાણે. અને અમને દવાખાને લઈ ગયા. પૂનમબેન ગોંડલિયા વરખો ને કલાકાર. હા બસ એનું ટ્રેક્ટર હતું અને ગામનો પટેલનો છોકરો હતો. અને મને ટ્રેક્ટર ભટકાયું. મને કે માસી તમારી માં કઈ કરતા નહીં, હું ખર્ચો બધો દેવડાવે પણ મને મારી માં કઈક કરશે ને મને પોલીસ વાળા પકડી જાય. એટલે આપણે બાઈમાં શું હોય કે ભાઈ ખર્ચો દે. એટલે મેં ભાઈ જો તારી માં નથી બટ મારો દીકરો નથી, તું મારો દીકરો, હું તારી માં, પણ મને ખર્ચો દેવડાવી દઉં, કાંઈ નહીં કરું. મેં કીધું મને જેતપુર લગી પૂનમબેન ના બેન, જીગના બેન ના ખેડૂત છોકરો રમાડ્યા રાખે. જેતપુર જઈને ફરી ગયા, બધું લખાણ કરી લીધું. જેતપુર જઈને ફરી ગયા, કાંઈ નથી દેવું, તમે જવું હોય ત્યાં જાઓ. અમે તો મારી વાં કોણ જાય, હું એકસો ખર્ચો દેવો હોય હું આગળ પગલા કંઈક ભરી. બીજું શું થાય? એમને પૂનમબેન ગોંડલિયાએ તમારી હારે વાત કરી હતી? અમે ત્યાં જતા ડુંગરે જ બધા. છે લગાડ્યું ડુંગરે જ? હા ત્યાં જતા બધા અમે. હા, એનો આશ્રમ છે ત્યાં? હા એડા ડુંગર જતા અમે સાહેબ. બરાબર છે. થોડુંક સપોર્ટ કરો નહીં તો હાજર થઈ જાવ. એમને પૂનમબેન ગોંડલિયાએ પછી ખર્ચો દેવાનો કાંઈ નો દીધું. જેતપુર લગી કીધું તમ અમે દઈ દેવું જાવ. એની જ ગાડી લઈને અમને વડિયા દવાખાના સિવિલમાં લઈ ગયા હતા. એની જ ગાડી જેતપુર થી પછી આઈથી જેતપુર લગી આવ્યા હતા. જેતપુર જઈને ફરી ગયા, કાંઈ નથી દેવું. સિવિલમાં રાજકોટ પડ્યા 1 મહિનો નહીં ભાઈ, 1 મહિના નહીં, હું 10 મહિના પડ્યો. પણ મારી વાં કોક આવવા વાળું જોઈને ત્યાં અટાણ તમે ફરી જાવ હાલત. અમે પેલા કહેતા હતા કઈ કરતા નહીં, અમે ખર્ચો દેવું નટાણ તમે એમ કે કાંઈ નથી દેવું. અને પાછી કાફી ફરિયાદી મેં કર્યું તો ભાઈ આપણે મારે જરા થોડુંક સાદું થાય પછી હું 2 જણાની સલાહ લઉં. મારી વાંક કોઈ નથી, મેં અગાઉ મારે ચાંચો લઈને ત્યાં દોડવું. તો અહીંયા રાઇટર આવ્યા હતા રાજુભાઈ પોલીસ વાળા વડિયાથી. કાયમ ટકા ખાય બેન તમને ત્યાં કાંઈ મળશે જ નહીં, બેન તમને કાંઈ મળશે જ નહીં. મેં એ વાત કરો માં રાજુભાઈ, તમે એમ મને કહો છો કાંઈ મળશે નહીં તો તમે પૂનમબેન ની જીજ્ઞાબેન કેમ નથી કહેતા ભાઈ વિધવા બાઈ છે, એનો દીકરો નથી, આદમી નથી, છોકરી આણવા આવી, હું અહીંયા ઘેર જોઈને આવું છું, તમારી ખર્ચો દેવો જ પડશે. તમે એમ કેમ નથી કહેતા? તમે કહેશો એમ કહેશો તમને કાંઈ નહીં મળે તો તમને ઉમેદ મળશે પોલીસ વાળા નથી કયો મને હાલો તો તમે મારા ઘેર ધક્કા ખાવશો ને. તમે મારી ઘેર સમાધાન કરી સહી કરી ગયા, તમને મહિને બેન હાજર થાવ ના ચાલે તમને અહીંયા કાંઈ ઘટવા નહીં ગયા. તમને બધું દઈ જાય, બધું પોલાય મારી છોકરી જમાઈ ઘેર નતા, મેં તો પોલાઈને સહી કરી ગયા. અટાણે કોઈ સમય નથી જતા. થોડુંક એમાં તમે ધ્યાન દો. પૈસા કઈ આપ્યા? 1 રૂપિયો એટલે 1 રૂપિયો નથી આપ્યો ભાઈ. હું ખોટું ન બોલું, મારા દીકરાને પાસે 2 દીકરી છે, ખોટું ન બોલું. 1 રૂપિયો મને નથી આપ્યો. અહીંયા માલ દઈ ગયા 2 કિલો તેલ, અને ડબ્બાની વાત હતી 2 કિલો તેલ દઈ ગયા, 2-3 કિલો ખાંડ દઈ ગયા, 2-3 મણ ઘઉં દઈ ગયા, 15 કિલો ચોખા દઈ ગયા, મીઠાને કોથળી દઈ ગયા, અને સાબુને 5 સાબુન ગોટીને બાંધો દઈ ગયા, પાવડરની કોથળી દઈ ગયા, નઢીસાના 2 પડીકા ભૂકી દઈ ગયા. કાંઈ મને દીધું તે લાગ્યું વખતમાં 15 દિવસ ત્યાં લાગ્યું જ તે દઈ ગયા. અત્યારે કોઈ સમય નથી જોતા. અને મારે સહી કરી ગયા પવલાવી અત્યારે કોઈ સમય નથી જોતા. તો મારે પગ નથી ને મારી પોલીસ સ્ટેશન પૂગું. મારે પગ હોય તો હું જાઉં ને તેમ જાઉં. મારે થોડુંક તમે ધ્યાન દો ને. 181 માં રિંગ કરો ને એટલે પોલીસ તમારે ઘરે આવશે. પણ હું કઈક હાજી હો તો પોલીસ હું આવે હાલા એ આવશે. પણ કઈક હું જોડું તો આવે ને, ટેસ્ટ કરું કઈક તું આવે ને કોણ મારે જોડે? હું ખાટલો પડી સવારે કોણ આવે? તાલુકો કયો છે? તાલુકો અમારે આ કુકાવાય, જિલ્લો અમરેલી. કુકાવો તાલુકો? હા જિલ્લો અમરેલી. કુકાવા લાગે. બરાબર છે. અને ગામ કયું કીધું? હનુમાન ખીજડીયા. હનુમાન. હા. હવે એ સાઈડ ના કોઈના નંબર છે? સાઈડ રનલા શ્રીનગરના નંબર દેતો ડુંગર વાળાને. બોલબેન સુપર લઈ અનિતા બે હાલો ચાલુ રાખજો. હા નંબર કાઢે છે, ચાલુ રાખજો.
હલો હા 78 610 એક 76 610 78 7 6 ઓલા 8 8 78 610 71 19 71 19 71 19 આ નામ શું જિજ્ઞાબેન પૂનમબેન ના બેન છે પૂનમબેન નો નંબર છે પૂનમબેન ના તો નંબર નથી આ જિજ્ઞાબેન ના અહીંયા હારે જ છે બધા પૂનમબેન ના નંબર હોત ને તો વધારે હા જિજ્ઞાબેન પાસે મળી જાય પૂનમબેન ચાલુ રાખવા હાલો એ પૂનમબેન ના નંબર મળે ને તો એની હારે વાત કરી કેમ કે જિજ્ઞાબેન ને ઈ તો બધા જે કલાકારો મોટા હોય ને એ બધા ઈ પોતે વાત ન કરે બીજા હારે કરાવે. ના ના એનો નંબર છે ખુદ આ કામે જતા ને લોકો એટલે ઈ બેન જ આમાં કાકા છોકરો હે એને જ નંબર દીધા એના ફોનમાં જિજ્ઞાબેન જ ફોન કરતા ને ઈ જ કહેતા કે તમે મોકલો માસીને ને ઈ ફોન કરતા એનો ખુદ નંબર પર્સનલ નંબર જ છે. મારા મમ્મી 2 ઓપરેશન થઈ ગયા અને હજી 3જું થવાનું છે કાલે જ બતાવવા ગયા હતા. સાહેબ કોનો પર્સનલ નંબર છે એમ પૂછું છું તમે પેલા ધબેડે જાવ માં આ જિજ્ઞાબેન નો પર્સનલ નંબર છે આપણે પૂનમબેન ના નંબર તમારી પાસે માંગુ છું. પૂનમબેન નો નંબર તો અમારી પાસે નથી અને આપણે નંબર માંગી તો આપને અત્યારે દે નહીં ને કેમ કે એમ ખબર છે નંબર આપી તો આ કઈ કાગળ પગલા ભરે એટલે ધ્યાન નથી દેતા તો નંબર થોડા આપે આપને. પૂનમબેન તમારી હારે વાત કરી હતી કરી જ નહોતી. પૂનમબેને તો મારી મમ્મી ડુંગરે હતા ને ત્યારે કીધું હતું માસી તમે ઉપાધિ કરો માં બધો ખર્ચો દેવો પછી તો એ રાજકોટ વયા ગયા મકાન રાજકોટ છે તો એટલે લાગ્યું તો હાજર જ હતા ત્યાં પૂનમબેન ત્યારે જ કીધું માસી તમે કઈ આગળ પગલા ન ભરતા તમે હાજર થઈ જાવ ને તો બધો ખર્ચો દેવો તમે કઈ ઉપાધિ ન કરતા. ગાવા જાવ છો ત્યાં તો તમે કહો છો કે ભક્તિની વાતો કરો છો ને મહાપુરુષોની વાતો કરો છો તો આ ગરીબ માણસમાં ધ્યાન દેવાય ને. ના એ જિજ્ઞાબેન જે કથાકાર છે તોય લ્યો બોલો ફરી ગયા જેતપુર જેની કે રાજકોટ સિવિલમાં પડ્યા રહ્યો કે મહિનો એક અને રાજુભાઈ રાયટર વડિયાને આવ્યા હતા કે તમને મહિને ને મહિને બધું થોડું થોડું ઉગાડતા જાય હાજર થઈ જાવ ને ત્યાં સુધી તો એ એક વાર દઈ ગયા બધું એટલું મારી મમ્મીએ કીધું એટલું પછી તો કોઈ કઈ ધ્યાન દીધું નહીં અને એ રાયટર આવ્યા હતા સહી લઈ જાય કે તમે ઉપાધિ કરો માં તમને બધું ઉગાડી જાય કે એ પછી કોઈ ધ્યાન જ દીધું નથી કઈ અને હજી 2 ઓપરેશન કાલ બતાવવા ગયા આમાં કાકા છોકરો ભેગો ગયો કે હજી 2 ઓપરેશન આવે છે માં નથી ચડતું હાડકામાં. બરાબર આપણે આ જિજ્ઞાસાબેન ઈ તો પૂનમબેન ગોંડલિયા ગાયક કલાકાર છે એના બેન. હા બસ એના મોટા બેન પૂનમબેન નાના બેન ને જિજ્ઞાબેન મોટા બેન એટલે જિજ્ઞાબેન જ અત્યારે જગ્યામાં છે પૂનમબેન તો રાજકોટ જ રહી છે અહીંયા ક્યારેક જ આવે છે જિજ્ઞાબેન જ છે અત્યારે જગ્યામાં. બનાવબેન ત્યારે પૂનમબેન ને હાજર હતા કે નહોતા? હતા પૂનમબેન હાજર હા પૂનમબેન હતા તે દી એને ક્યાંક પ્રોગ્રામ હતો એટલે અહીંયા આવ્યા હતા ત્યારે હાજર જ હતા. હા એનો જો કઈક બોલેરો કીકો હતો ને એની જ ગાડીમાં વડિયા લઈ ગયા હતા. બરાબર હવે આપણે ત્યાંના બીટ જમાદારના નંબર છે કે ને તમારે ત્યાં બીટ જમાદાર કહું રાજુભાઈ કહે છે કે આવ્યા હતા નિવેદન લેવાય. ના એના નથી અમારા પાસે નંબર ભાઈ કેમ કે અમે નબળા માણા અમે મજૂરી કરીને ખાવા વાળા અમારે એવા મોટા માણા મારા પપ્પા ને ભાઈ ને એટલે અમારા આદમીના નંબર તો કોઈના હોય નહીં કઈ. બરાબર તમારો ભાઈ નથી? ના રે ના ભાઈ અમે 2 જ બેન છે મારી મમ્મી લઈ ગયું મારો છોકરો 8 મહિનાનો છે કોઈ ધ્યાન નથી દેતું. સારા રહી જાવ થઈ જાય હું વાત કરું છું હમણાં જિજ્ઞાબેન જ વાત કરું છું. મારો છોકરો 4 મહિને નતો ને તેથી લઈ ગયું મારો છોકરો હમણાં 8 મહિને પૂરો થઈ જાય અમે મકાન કર્યું તો અમને ગામને પૈસા દીધા મારી મમ્મી મકાન કર્યું છે. બરાબર હું મારી રીતે વાત કરું છું હમણાં જિજ્ઞાબેન જ વાત કરું છું. હા પછી પાછો આ નંબરમાં ફોન કરજો આ ફોન નંબર મારો જ છે અને તમને એવું લાગતું હોય ને તો તમે આપણી પાસે ફાઇલ હોતો છે બધા તમને હું ફોટા મોકલું ફાઇલમાં. ફાઇલના ફોટા તારું નામ શું છે આખું નામ? મારું નામ હું સુલતાનપુર સાસરે છું દાફડા જિજ્ઞાસા દિલીપભાઈ. તમારું નામ? હા મારું નામ હું ત્યાં સાસરે છું સુલતાનપુર.
દિલીપભાઈ દાફડા. દિલીપભાઈ દાફડા. હા. અને લાગ્યું ઈ મારી મમ્મી છે, એનું નામ સોલંકી નીમુબેન ભલાભાઈ. સોલંકી નીમુબેન. હા ભલાભાઈ, ઈ મારી મમ્મી છે કોઈ. ભલાભાઈ. ગામ કયું આપણું કીધું? હનુમાન ખીજડીયા. હનુમાન ખીજડીયા, વડિયાની બાજુમાં. હનુમાન ખીજડીયા. ઓકે, હાલો થઈ ગયો. હવે આ જીજ્ઞાબેન ના નંબર આવી ગયા. પૂનમબેન હારે હું વાત કરું છું. હા, અને પાછો આમાં ફોન કરજો, કેમ કે અમારે વાંહે કોઈ છે નહીં. 18 વર્ષથી મારા પપ્પા નથી. કાંઈ વાંધો નહીં બેન. બેટા બને એટલું છે હમણાં તમને કરાવી દઈશું. એ તો આ લોકો તો આ પૂનમબેન છે એ કથાકાર છે ને જીજ્ઞાબેન છે એ ગાયક કલાકાર. આપણે જે ના પૂનમબેન એ ગાયક કલાકાર છે ને જીજ્ઞાબેન કથાકાર છે. હા, જીજ્ઞાબેન કથાકાર છે ને પૂનમબેન ગાયક કલાકાર છે. હા, બે બેનું ગાયક કલાકાર છે, કથાકાર ને ગાયક કલાકાર. હા હા, એટલે પૂનમબેન છે એ ગાયક કલાકાર. જે આ ધર્મના જેટલા ટીલા ટપકા કરીને જેટલા નીકળે ને એ જ ખોટું કરે છે. આની કરતા બીજો કોઈક માથા ભારે નીકળ્યો હોત ને તો 50,000 દઈને જાત કે બેન રોમાં તમે હું કરી દઈ. જેટલા ધર્મના ધોતિયા ને પોતિયા પહેરે ને એ જ ખોટું કરે છે. હારો માણસ ખોટું નથી કરતો, ગુંડો ખોટું નથી કરતો. પણ એ હારો માણા કે એવું કોઈ કરે જ નહીં, કેમ કે એ બધા રહ્યા ને એ મોટું હોય ને ત્યાં હાથ નાખાવા, ગરીબ માણસ માથ નાખીને શું મળે. હા, એટલે એ તમારો નહીં અવાજ સાંભળે. એ હમણાં હું મારી રીતે વાત કરું છું. હા, અને થોડુંક તમે મદદ કરજો, આમાં થાય ને તો મારા પાસે કોઈ નથી. બેન તમને જે કઈ ખર્ચા પાણીનો તમારો વાંધો પડ્યો છે એ પાર પડાવી દઉં છું. હા બસ, અમારે બીજું અમારે એવું નથી. તમે એમ કહેતા કે અમને લાખો રૂપિયા દઈ દો, પણ એની પાસે કોઈ નથી. આ બેઠા બેઠા ખાવું, મારા છોકરો નાનો, હું ક્યાં દાડીએ જાઉં. બરાબર, કાંઈ વાંધો ન કરવું ઈચ્છે છો વાત કરી લો. ના બુટી અમે આજ 8 દિવસ થયા. બુટી કેટલા વર્ષો થયા કરાવી હતી, દાડીઓ કરીને ભેગા કર્યા હતા. બુટી કરાવી હતી ની વેચી નાખ્યા. પૈસા નહોતા, દવાખાને જવું એને રસી થઈ ગઈ પગમાં, શું કરવું. કાંઈ વાંધો બેન, હું મારી રીતે હમણાં વાત કરું છું હમણાં. બરોબર, કાંઈ ભાવ તેલ એવું કાંઈ ઘટત મને નહીં કરજો, અમે નાખી દેવું. તમે એમાં કાંઈ દુઃખ લીધે જ એવું નથી. અમારાથી જેટલું થાય એટલું તમને આર્થિક સહાય પણ કરશું. હા જય ભીમ. હા જય ભીમ. હેલો, નમો નારાયણ. હેલો, નમો નારાયણ. આપણે પૂનમબેન હારે વાત થઈ. એમનો જ નંબર છે ને? હવે આપણે સંતવાણીનો કાર્યક્રમ કરવો હતો. કેટલી તારીખ છે? એટલે તમારી તારીખ, એટલે ખાલી હોય એ તારીખ એટલે નક્કી કરે ને, એટલે પત્રિકા છાપવા મેળ આવે. કઈ જગ્યાએ રાખો? રામોદ. તો ક્યાં આવે આપણે? રામોદ, અહીં ઘોઘાવદર ગોંડલની બાજુ. સાઉન્ડ સિસ્ટમ ની આપણી પાસે ખાલી સાજિંદા બેન નું કેટલું ફી થાય એટલી વાત. 1.25 લાખ રૂપિયા લે. કેટલા? 1.25 લાખ. 1.25 લાખ, બરાબર. હા, ગૌશાળા લાભાર્થી ભજન સંતવાણી મહાપુરુષો. વાંધો નહીં, તમારે નક્કી આપણે કરવાનું છે તો કરી નાખશું. અંદાજે પણ કેટલા લે? 1 લાખ લગીને થઈ જશે. 1 લાખ, બરાબર. તમારું નામ શું છે? રામ ગોંડલિયા. શું છે? રામ ગોંડલિયા. રામ ગોંડલિયા. પૂનમબેન તમારે શું થાય? બેન જ છે. તમારે સગા બેન? હા, બરાબર. કાંઈ વાંધો ના, લો તો નક્કી કરી લઈએ. કાંઈ વાંધો નહીં, નક્કી કરીને કહેજો ને. હું શું કહેતો હતો, તમે એના હગાવાઈ છો ને? હાજી. હવે એક તમારું બીજો એક પ્રોબ્લેમ વાત આવી હતી. અરે શું કહેવાય, આપણે તમે હનુમાન ખીજડીયા તમારો આશ્રમ છે ને? હા. હવે આપણે જે તમારે ઓલું ટ્રેક્ટરથી કંઈક સોલંકી નીમુબેન ભલાભાઈ એને કંઈક ઓલું એક્સિડન્ટ થયું હતું, એમાં કંઈક તમે એને કીધું હતું ભાઈ અમે દવાખાનાનો ખર્ચો દઈ દઉં, પછી કંઈ દીધું નથી. તો એ પૂનમબેન અહીંયા હાજર હતા અને જીજ્ઞાબેન પણ હાજર હતા. તો એને હજી કઈ આપ્યું નથી. તો એ થોડા ગરીબ માણસ છે ને, એની પાછળ ભાઈ નથી કે એનો ઘરવાળો નથી, 2 દીકરીઓની એની માં છે.
એને મને અત્યારે ફોન કર્યો હતો એટલે મેં તમને રિંગ કરી છે. તો આટલી બધી ફી લ્યો છો તો ગરીબ માણસ તરીકે આનું થોડુંક કરી નાખે ને એમ. એનો પગ ભાંગી ગયો છે, હજી એને કઈ થયું નથી અને એને મૂળ કઈ અત્યારે હાલી હકતા નથી ને હજી તમે ક્યાંય એની ખબર પૂછવા ગયા નથી. ગયા હતા ભાઈ ને ગામના લોકો ગયા હતા બરોબર. ગામના નહીં પણ એની પાછળ કોઈ મારી વાત સાંભળો કે આપણે જો મારી વાત સાંભળો તમે ધર્મ અને તમે સાધુ છો ને. હા એટલે સાધુના નાતે અને ભજનના નાતે માણસની માનવતા આનો પગ ભાંગી ગયો તો તમે એને સિવિલમાં દાખલ કરીને હજી સુધી 1 રૂપિયો એને દીધો નથી એવું મારું એનું રેકોર્ડિંગ મારી પાસે છે અને મેં તમને રિંગ કરીશ. હા તો આ જરી કરે ને એમ આપણે લાખ 1.5 લાખ રૂપિયા ફી લેતા હોય તો આ ગરીબ માણસ આની પાછળ કોઈ છે નહીં અને તમે બધા ઊંચી ગાડીઓમાં રખડો છો આ ગરીબ માણસના પૈસા લઈને પણ આવા નાના માણસો ધ્યાન દો ને તો ભગવાન રાજી થાય. ઢોલ ખાઈને બગાડે કોઈ રાજી નથી થતું. ભાઈ તમે હે ને પેલા ધ્યાન દો એ નવડા લઈ લેતા હોય તો વાહે પૈસા એવડા વાપરતા હોય બીજે વાપરતા આવડાની વાત કોઈ છે નહીં. ત્યાં વાઇપરા જેવું ત્યાં વાઇપરો ને બીજે ક્યાં ફોર્ચ્યુનર માં ફોર્ચ્યુનર વીઆઈપી ગાડીઓ રખડો તેમાંથી ભગવાને કીધું કે આવી વીઆઈપી ગાડીઓ રખડવું જોઈએ જેની વાત કોઈ છે નહીં. ના મહેનત ના હે ને બેન મહેનત ના લે છે. આ બેન ના પગ ભાગી ગયો આ બેન નો પગ ભાગી ગયો બેન મહેનત ના લે છે. આ બેન ને મહેનત કામો કી વઈ ભાઈ પૈસા કોઈ નથી દેતા. તમે જાઓ નહીં ફોર્ચ્યુનર માં રખડો જાઓ. અરે હું તમને સાહેબ મેં તો તમને એના માટે ફોન કર્યો છે કે ઓલી બેન ની પાછળ નથી ધણી નથી ભાઈ 2 દીકરીઓ ગયા હતા એને ના મને મારે જો ભાઈ હવે ઈ બેન એમ કે મને આમ નથી સાંભળો કોઈનું ખોટું ન હાલે આમ નથી એવું હાલો હોય ને તમારી ભેગું આવો હું આમ નથી આવો જઈને મારી ભેગા અને પૂનમબેન જી ભાઈ ન્યા હતા ને અમારી ભેગા હતા ને ઈ ભાઈ ન્યા ગયા હતા તમે ક્યાં ધારાસભ્ય છો? મૂળ તો આપણે ઢોલકા પેટી ગાવાનું સાધુનો વેશ છે. સાધુના વેશમાં પેલા ગરીબ માણસ ઝૂંપડે જવું ભગવાને બધા ગરીબ માણસ ઝૂંપડે જ ગયો છે. ક્યાંય બંગલે હાટું નથી ગયો. આપણે ખાલી ઢોલકા પેટી લઈને પૈસા બનાવવાનું સાધન ન કરવાનું હોય એના માટે ગરીબ માણસ ધ્યાન દેવાનું હોય. ના ભાઈ બે જ છે. તમે ક્યાં જોવા આવ્યા? એટલે જોવા આવ્યા કહું છું તમારું એનું રેકોર્ડિંગ મારી પાસે છે સાહેબ. જોવા આવ્યા તમે ત્યાં? તમે ઉભા રહ્યો. તમે બેને 1 લાખ ગાયું ને દવા દીધી. ગાયું ને સેવા નથી. આ બાય બીમાર પડી એની કરો ને. ગાયું ની તો ગાયું છે ઉઘરાવાનું સાધન છે. ગાયું ના જે કામ કરી છે ને એ તો કમાવાનો ધંધો છે. ગાયું નું કોઈ સેવા કરતું નથી અટાણે. ના ભાઈ કઈ કમાવાનું મારી વાત સાંભળો. આ મા બાપ વગર ની જેની વાત કોઈ નથી ઈ જીવતી બાય બરાડા પાડે છે. ન્યાય ક્યાં નીંદ નાખવાની જરૂર છે? તમે કરીને બતાવો ને ભાઈ ગાયની સેવા કરીને બતાવું છું. હું તમને કહું છું સાહેબ તમને અત્યારે ધર્મથી તમે જે કઈ આપણે કરી છે ધર્મના નામે કરી છે આ છે એ વાસ્તવિકતા છે. ના ઈ હશે ને ઈ તમે તાર ગામના કે કરશું. ગામના કે એટલે તમે હું ગામના કોઈ રાજકારણી છો તમે કે તમે ભજનીક છો? તમે સાધુ છો કે રાજકારણ છો? તમારું ગામ કે કરવાનું હોય ગામને કીધું તું સાંભળો ગામને કીધું તું કે ટ્રેક્ટર ડોહીમાં ચડાવી દીધું ગામને કીધું તું શું કીધું તું? આ ટ્રેક્ટર તમે આ ડોહીને લગાડી દીધું તમારા આશ્રમનું કોને કીધું? કોણે લગાડ્યું? તમારું ટ્રેક્ટર લગાડ્યું અને ઈ બેનનો પગ ભાંગી અમારું હતું. એ ટ્રેક્ટર હલાવનાર અમારો હતો ને ભાઈ. અરે ભાઈ હલાવનાર તો તમે ગમે તે દાડીઓ ગોતી હોય એને થોડું જોવાનું હોય. જેના નામે આરટીઓ પાસિંગ હોય એના નામે કેસ થાય. દાડિયામાં જ ન થાય. આપણે કોકનો દાડિયો કરીને કોકનું મર્ડર કરી બેને કેસ કર્યો હે ને પણ કે નથી કર્યો ને. તમે બેને ફોલાવીને લઈ ગયા એનું રેકોર્ડિંગ મારામાં છે. એ તો આવશે તમારા યુટ્યુબમાં. તમે આવશો ને એ આવશે. કઈ વાંધો નહીં. તમ તારે ભલે ઈ કરો તમ તારે ઈ તો તમે માફી માંગતો વિડીયો મૂકશો કેમ કે તમે આ જે કઈ ધર્મના નામે કરતા હો ને એના માટે તો ઉજળું હાલ છે ભાઈ. ના કઈ વાંધો નહીં. કેમ કે તમારી પાછા છે ને એ સંતોની છે. તમારે ગામને પૂછવું પડે. તમે રાજકારણમાં લગાડો એમ? ના રાજકારણ નથી લગાડતા ભાઈ. અમે રાજકારણ નથી. તમે ટ્રેક્ટર ફટકાડ્યું હતું ગામને પૂછીને ફટકાડ્યું હતું? અરે ભાઈ આ ટ્રેક્ટર ફટકાડ્યું ગામને પૂછીને ફટકાડ્યું કે જાણી જોઈને લગાડ્યું હતું? અને પૂનમબેન ની હાજર હતા સાહેબ. પૂનમબેન ની હાજર હતા અને જીજ્ઞાબેન તમારી ગાડીમાં જ લઈ ગયા બેન ને દવાખાને. પણ દવાખાને લઈ ગયા હતા ને? નો લઈ ગયા પછી લઈ ગયા તો કેસ નહોતો કરાવવો એટલે તમે લઈ ગયા ને. તો તમે એના ઘરે નહીં નાખી ગયો. ખાલી 2 કિલો ચોખા ને 1 કિલો ખાંડ ને ભૂકી નાખી ગયા. એનાથી વાહ કોઈ કમાવનારું છે?
હા તો હું ઓલી કરું? ગાયોને બેન, મેળીમાં કોઈ દેખાતી એમને નથી, આ તો બેન હોય. દેખાય. હે? હાલો હા. શું કયો? ઈ બીજી બધી સેવા છે ને ઈ દેખાતી નથી, ઈ ખાલી દેખાડવાની હોય. આ જીવતી બાઈ ફોનમાં જ બોલે છે કે મને કાંઈ દીધું નથી, અને તમારા જિજ્ઞાબેન નું નામ દીધું, તમારું નામ છે, તમારા બધા નંબર મારી પાસે, હા અને મેં આગેવાન તરીકે તમને ફોન કર્યો છે. અરે ભાઈ મારો નંબર તો આખા દુનિયા પાસે યુટ્યુબ માં નંબર છે મારો. ઈ તો હોય. તમે કેમ કે તમે આપડા તમે ક્યાંથી બોલો કયો ને? તમે ક્યાંથી બોલો? હું અત્યારે મોટોથી બોલું છું. એટલે કયું ગામ તમારું કયો ને મને? મારું ગામ રામોદ, તાલુકો કોટલા સાંગાણી, જિલ્લો રાજકોટ. કાંઈ વાંધો નહીં હો. ઓકે, એટલે બને ત્યાં સુધી એના ગરીબ માણસને થોડુંક તમે દીવો તમારી જે થતી વિધિ કે જેથી કરીને પાછો આપણે કેસમાં અને તમે આ યુટ્યુબ ની ધમકી દીધી ને તમે સર મારામાં રેકોર્ડિંગ થાય છે. કરો મૂકો. એ ભાઈ મૂકો. અરે, મારું નામ આવી ખાલી તમે આ ખાલી ઓડિયો મૂકો જ ખરા બજારમાં પછી કહું તમને. ઓકે સાહેબ, તમે ઈ આ તમારી એટલે પૂછ્યું ક્યાં રહ્યો ને તમે? ક્યાં રહ્યો ને? તો કેમ કે તમે આ જાહેર નંબર છે, જાહેરમાં કોઈને આમ ધમકી ન દે કે નહીં ભાઈ, ધમકી નથી. એ ભાઈ, એ ભાઈ, સાંભળો, એ ગોંડલિયા સાહેબ, મેં તમને ફોન એક્સિડન્ટ ક્યાં થયું છે એ મને ખબર નથી. હું એ બેનને ઓળખતો નથી. અરે પણ મેં તમને કીધું અત્યારે સાંભળો, તમે સાંભળો તો તમે સાંભળો, તમે ઓળખતા નો, તમે સાંભળો ભાઈ, ગોંડલિયા સાહેબ તમે સાંભળો, તમે ઓળખતા ન હોય તો તમારા પૂનમબેન નો નંબર તમારો ન રખાય ને. તમે ઓળખતા નથી તેનો નંબર તમે શું કરો? તારે એ નથી કહેવાતું મને નંબર નો રાખે. હા, એટલે તમે અત્યારે આ નંબર જાહેર નંબર તમે ભજનીક છો, તમે ગુંડાનું કામ કરો છો, તમે ભજનીક છો, ગુંડાનું કામ કરો છો. આ તમારે ભજન ની પાસે એમને તમે ભજન ગાવા જાવ છો, તમે ગોંડલિયા બેન થઈ આવું ગાવ છો. જાહેર નંબર જાહેર નંબરમાં તમે મહાપુરુષો ને આવી વાતો શીખવાડો સંતોની. આ તમે આ તમારી સાધુની વાણી છે એમને. આ ગોંડલિયા સાહેબ સાધુની વાણી છે ને, આ તમારી આ સંતોની વાણી છે. તમે સાધુ છો, અમારામાં હે ને તમે સાધુ છો, હું કરો તું કરો એટલે તમારી આ સાધુની ભાષા છે એમ. ના કાંઈ તમારી સાધુની, તમે ગુંડા છો કે તમે સાધુ છો? હે તમે ગુંડાનું તો તમે શું ધમકી? હું આગેવાન છું. હું તમને મેં તમને ત્યારે કીધું, હું ત્યારે મેં તમને કીધું હું આગેવાન છું. મેં તમને આગેવાનની દ્રષ્ટિએ ફોન કર્યો છે. તમે હું તું કરો છો, એ બધી ભાષા કાયદા વિરુદ્ધની વાપરો છો, અને તમે મને જે કાયદો શીખવાડો છો કામને નામ થાય. તો તમારે ત્યાં આશ્રમે રૂબરૂ અવાય ભાઈ આશ્રમે નો મારે તમને પેલા ફોન કરે ને તમારો સ્વભાવ છે. આશ્રમે અવાય. તમે તમારા આશ્રમે આવ્યો હોય ને કાયદેસર આ ગોંડલિયા સાહેબ તમારા આશ્રમે આવે ને, તો જે પૈસા દેવા વાળા હોય એનો બરકો, અમારી જેવાનો બરકો તમે ધક્કા મારીને ધકેલો. ભાઈ આશ્રમે રૂબરૂ આવો ને ત્યારે વાત કરી. તમે જે વાણી વાપરી, તમે શું કીધું? તું જોઈ લે ખાલી મને શું કીધું? તમે જોઈ લે એટલે હું તમારે પણ તમ તારે યુટ્યુબ માં મૂકો કહું તો ખરો. તમ તારે મૂકો. આ તો જાહેર જીવન ને પ્રજાના જાગૃત નું કામ છે એટલે મૂકીશ. અમે કોઈ ગુંડા નથી, અમે તો વાત કરી. મેં તમારી હારે વાત કરી, એ કાયદાના સંવિધાન થકી વાત કરીશ. મેં તમને હું તું નથી કર્યું કે તમારી હારે મૂકો. તમે જે વાત કરી ને હું તું વારી કરી, કેમ કે તમને પૈસા નો ઓલા તથિય પટેલ ની કોઈ તમને પૈસાની હવા કરી ગઈ, કેમ કે તમે લાખ રૂપિયા ફી લ્યો છો એટલે તમે કોકને મરાવી હોય નાખો ગુંડા ઉભા કરી. ના કઈ વાંધો નહીં. કદાચ ગુંડા ઉભા કરવા હોય તો મને વાંધો નથી. હું ત્યાં વાત કરી લઈ ભાઈ. કોઈ મારો ભાઈ નહોતો કે હું તથ્ય પટેલ કોઈને ગાડી નથી. મને ધમકી મારી કે તું ખાલી યુટ્યુબમાં ચડે પછી હું જોઈ લઉં છું એટલે તમારી પાસે કદાચ લાખ રૂપિયા છે. અમે કાયદેસર ની જ કાર્યવાહી યુટ્યુબમાં વિડીયો ચડાવવાની કાયદેસર કાર્યવાહી જે થતી હોય ને એ હું કરી. બરોબર કરો સાહેબ, એ તમે એમાં કરો. આ મારું નામ ખાલી અટાણે યુટ્યુબમાં બોલી જજો ને, મનસુખ રાઠોડ રામોથી. યુટ્યુબમાં ખાલી બોલો ને ખબર પડી જાય. કાયદો બધા નડી જાય. ગાયક ને ઢોલકા પેટા વગાડતા જેને મતલબ એવો ન હોય કે આપડે રાજા હોય. અરે કઈ વાંધો નહીં. એટલે માપમાં જે ગરીબ માણસ છે ને એનું ધ્યાન દેવાનું. આવી દાદાગીરી વાળી ભાષા નહીં વાપરવાની. ભાઈ કોઈ ઈ મને ખબર નથી. બરોબર, મેં શું કીધું પેલા કીધું ને તમને ખબર ન હોય તો તમે કયો તો શું દવાખાને લઈ ગયા? મને ખબર છે, તમને ખબર નથી. દવાખાને જી બાઈ નું આવી રીતને થયું હતું ને, દવાખાને લઈ ગયા. આપણે અજાણ્યા થઈ ગયા. તમારી ભાષાથી તમે અજાણ્યા બની 6 મહિના પછી ફોન કરો. 6 મહિના થયા છે. 6 મહિના સુધી તમને સાંભળો. એ સાહેબ એની વાહે કોઈ છે નહીં, એને ભાઈ નથી એનો બાપ, અને તમે તો બધા આ કમાઈને તમે પૈસા બનાવો છો ને ગરીબ માણસ
કમાઈને મેં શું કીધું મહેનતના પૈસા હે. આ મહેનત બરોબર? આવડિયા બાયરે તમે આવડિયા કરો બાયરે મહેનત, શું કરતી તમે હતી? કરો. એમ નહીં. એમને ફોર્ચ્યુનરમાં ફરવું હોય તમે મહેનત કરો ભાઈ. ઉભા રહો, આવી રીતના આવડિયા ફસાઈને તમે મહેનત કરો છો, રેકોર્ડિંગ મહેનત કરીને કરીને શું આવા કરો? તમારા જેવા તત્વો હે ને એ ભાઈ તત્વો નો કહેતા, તત્વો નો કહેતા, ઈ તત્વોમાં કલાકારોને હેરાન કરે છે, ફેરસાય. બરોબર? સાંભળો, સાધુ તત્વો નો કહેતા, ઈ કાયદા પાસા નથી. તમે કોઈ મને આરોપી નો સમજતા, ના, હું ના, ના, આરોપી કાંઈ છું. વાંધો નહીં, પણ first તમે ધમકી આપો ને YouTube-માં ધમકી video નથી દેતો, તમને કહું છું. તમે ધમકી કહેવાય. સાંભળો સાહેબ, 1.5 લાખ રૂપિયા ફી લેતા ને મા બાપ વગરની 2 દીકરીઓ નિરાધાર રખડે છે, એની સેવા કરો. ગાના ને ખૂટિયાના કામેથી કરીએ જ છીએ કમાવાનો ભાઈ, ધંધો ન કરવાનો હોય. સેવા કરીએ જ છીએ તો જ હાલતું હોય. આ તમારી સેવા કરતા કરો હોય. છો એટલે જ હું તમારી પાસે રજૂઆત કરું. તમારી સેવા વધી ગઈ બહુ. હમણાં તમારી સેવા કાંઈ બહુ વાંધો વધી ગઈ. નહીં, આટલી બધી સેવા તમારાથી ઓછી થાય કરો એટલું તમે કરો ભાઈ, બીજાને સલાહ ન દેવાય. બરોબર, ધન્યવાદ. એ તમને છે ને જાહેર જીવનના આગેવાનો સમજ. નમસ્કાર સાહેબ, નમસ્કાર. રાજુભાઈ રાઇટર બોલો. હા બોલો. જી સાહેબ, હવે રામોદથી કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા હા ભાઈ. હવે સાહેબ, આપણે હનુમાન ખીજડીયામાં હા હા. સોલંકી નીમુબેન ભલાભાઈ, હા હા હા. પૂનમબેન ગોંડલિયાના ટ્રેક્ટર ભટકાડ્યું હતું. હા હા. એમાં આપણે એનું ફરિયાદમાં હતા ને અત્યારે ઈ બેન છે ને એની પાછળ દીકરા કે એનો ઘરવાળો કોઈ છે નહીં, 2 દીકરીઓ ને એક એની માં, 3 જ રહે છે. એટલે એમાં છોકરી તો પરણી ગઈ, ડોહી અત્યારે એકલી ખાટલે પડી છે. હા હા. તો એમાં આપ સાહેબ એના તપાસની સાહેબો તરીકે હતા, તો મેં તમને રિંગ કરી છે. હા, એમાં શું છે, એ લોકો બોલાય કે સમાધાન કર્યું કે નહીં, મારે ફરિયાદ નથી કરી લખેલું કે ઓલા ભાઈ જે આયા હતા ને. હા, ઈ સાહેબ વાત થઈ ગઈ, એમની હારે વાત થઈ. પછી આ પૂનમબેન ગોંડલિયા છે ને એના ભાઈના નંબર મળતા એની હારે મારે વાત થઈ. પણ હવે તો જેની આવેશવાળી વાતો કરે છે. એટલે આપ સાહેબ જો થતું હોય તો આનું આ દુઆ લીધા જેવું કામ છે, જેની આગળ પાછળ કોઈ છે નહીં. મેં તમને હું કોઈ એક પટેલને રાવડોદરાને ફોન કર્યો તો આપણે ભાઈ ઓલા ભાઈ છે આપણે એને કીધું અરે તમે એને મદદ કરી છે. તમે સમજો ને કે તમે તો હોશિયાર અમારા એક્સિડન્ટનો કેસ દાખલ કરીએ તો પછી કાંઈ ન મળે. સમજી કે તમે કેવા એમ નથી પણ આને અત્યારે બિચારાને કાંઈ દીધું નહીં ને, એટલે એને અત્યારે ચોકલેટ પેલા આપી કે ભાઈ, એટલે આને કીધું ભાઈ પૂનમબેને એવું કીધું ને પૂનમબેન ત્યારે હાજર હતા જ્યારે ટ્રેક્ટર ભટકાણું, ઈ ને જીજ્ઞાબેન 2 હાજર હતા. હા હા. પછી અમે ગાડીમાં લઈ ગયા અને એને કીધું કે ભાઈ તું ફરિયાદ ન કર ને તો તારો ખર્ચો ને તારો જે ખર્ચો છે એ દઈ દઉં. આવડા લોકોએ કોઈ પૈસા નથી માંગ્યા, પણ એની પાછળ કાંઈ છે નહીં, તો એને ખર્ચા પાણીના કે એના ઘરે રાશન પાણી કઈ નાખવું પડે. ના મને ભાઈ 100% બપોર પછી હાલો ઓલા ભાઈ પાસે આયેલ ની પાસે જાવ ને પૂનમબેન પાસે જાવ કેસ મહત્વનો નથી. આજે તમે આજે એક રાઇટર તરીકે કે એક અધિકારી તરીકે તમે એક આગેવાન તરીકે મને કીધું મનસુખભાઈ આનું પતતું હોય તો પતાવી દો ને થઈ જશે. એટલે એક આગેવાન તરીકે મેં જવાબદારી લીધી કે ભાઈ કાંઈ વાંધો નહીં, ચાલો કેસ નથી કરવો. પછી આ જે છે ને હવે અત્યારે એ પૂનમબેન નહીં તો સાધુ છે, પણ એના ભાઈની જે ભાષા છે ને એ સાધુ જેવી નથી, આવેશવાળી ભાષા છે. એ વાત સાચી. મારા 5 રૂપિયા નો આપે તો કોઈ કઈ નહીં, લાગણીના એને પેલા છે ને મેં સાહેબ એને પેલા મેં ફોન કર્યો મારે પૂનમબેન નો પ્રોગ્રામ કરવો, 1.5 લાખ રૂપિયા ફી કીધી. એટલે પછી મેં એને હરવાડવા કીધું, મેં કીધું 1.5 લાખ ફી લ્યો છો, ઓલી બાઈ ની વાય નથી છોકરો કે નથી એનો ઘરવાળો, 2 દીકરીઓ માટે જેને રંડોપો ગુજાર્યો છે. આ ભગવાન આનાથી બીજો એક મોટો છે નહીં. એમાં હું છે મનસુખભાઈ, પેલા હું અહીંયા પેલા બહુ જતો મળી રહે, પછી મને એવું લાગ્યું કે આ લોકોને બધી પોતાના સ્વાર્થની વાત છે. પછી તો ખાલી કમાવાનો ધંધો તો પછી બહુ ઓછું કરી નાખ્યું. ભાઈ એક તમારી વિશે કરતા તમે ગામે ગામ ફરો છો તો હોશિયાર હોય એ વાત સાચી છે, અને અમુક નીતિ મહિતાઓ આપણે રાખવી પડે. અમે પોલીસ અમુક નીતિ મહિતા અમે રાખતા હોઈએ છીએ. ઓકે સાહેબ, કાંઈ વાંધો. હવે રાજુ સાહેબ, એક આપ તરીકે અધિકારી તરીકે રાઇટર તરીકે આપના ખાતાકીય થતું હોય અને આને આવો ન્યાય મળી જાય, જે માણસ આના સમાધાનમાં વચમાં હોય એને કયો, જેથી કરીને આપણે રિમાઇન્ડર અરજી કરી અને આ પાછા કેસને આપણે પાછો ઉપાડવો ન પડે, કે એની અંદર આવું ન થાય એવું થોડુંક આપ થાય કાયદાકીય એને સલાહ દે. અને આ ગરીબ માણસ જે દુઆ લીધા જેવું છે, જ્યાં એક્સિડન્ટ થી ભાલાથી મોત માંડ્યું હોય તો રામબાવરના કાંટા રોડવી દે ને એવી દુઆ લીધા જેવું કામ છે સાહેબ. ના મનસુખ 100% બપોર પછી જાવ ઓલા ભાઈ અમરુભાઈ છે આગેવાન તરીકે તમારી પાસે હું આજીજી કરી રહ્યો છું એના માટે કે ગરીબ માણસ માટે થઈ, અને ગરીબની વાત કોઈ છે નહીં ને એટલે મારે અવાજ ઉઠાવવો પડ્યો. બાકી મને કઈ વાંધો નથી. અને આ તો બધા શું છે કે ગૌશાળાના નામે કલાકારના નામે બેન મહેનત કરે છે, ઓલી બેન ટામુકી મહેનત કરતી નથી ને એનો ટાટિયો ભાંગી, એની છોકરી અત્યારે રોતી હતી. મેં બેટા છાની રહી જા, હું સાહેબારે વાત કરું છું. પછી તમારા મેં નંબર લીધા અને મેં તમને રિંગ કરી છે. મનસુખભાઈ જેટલી મેં મદદ થાય એટલી મદદ હું કરી. ઓકે, આપણે અત્યારે વૈયા પોલીસ સ્ટેશન માંથી બોલો છો ને?
હા વળિયા બોલે ઓકે, સર, જી. બને મનસુખભાઈ શું છે તમે ચાલુ કોણ રાખો બને એટલી મદદ કરી થાય અમરુભાઈ ને કે થાય એટલું આને કે ભાઈ અત્યારે તમે જો કીધું એટલે બધા નિવેદન લખાઈ દઉં મારા ફરિયાદ નથી કરવી તો પછી તમે એને મદદ કરી લો બસ એટલે જેથી કરીને આપણે એની અંદર શું છે કે આવું થાય આ માણસો બધા શું કરે પેલા લલચાવી ફોલાવીને પછી ઓની ફરિયાદની માંડવાડ કરે પછી તો તમારી પાસે નિવેદન લખાય પછી આ શું થાય કે રાજા બની ગયા હવે શું કરી લેવાના છે ભાઈ એ બસ એનો તમારી વિરુદ્ધ નથી કર્યું તો તમે તમારી માનવતા ખાતે તો હવે તમે એક સાધુ ઉઠી પાછા ભજનિક નામાંકિત કલાકાર ઉઠીને જો તમે આવું કદાચ આવા છેતરપિંડીના કામ કરતા ભજનમાં તો બેહો તમને કહું ભગવાન નામ કહી ગયો તો ભગવાન આવું કહી ગયો તો કોકના ટાટિયા ભાંગી જાય તો બૂસ મારજો તમને મનસુખભાઈ એક જ વસ્તુ કહું જે મોટા માણસો છે ને બધા ખોટા છે જેટલા નાના માણસો છે એટલા બધા લાગે તમને કહું ભલે તમે કહું આપણે હે ને આની એક કાયમ નોકરીમાંથી માનો કે મને મામાથી મારા લોકોનું ભરણ પોષણ છોકરાઓને થતું છે તમે તમારો ધંધો ઉદ્યોગ એમાંથી માન કરે તો તમારા મારા માનવતા હશે મેં એને સાહેબ કીધું અત્યારે છોકરી રોતી હતી કે અત્યારે ઘઉં ખા મેં કીધું બેન મારાથી જાય એટલું ઘઉં તેલ જે કઈ મારાથી ફોગાય હું તારા ઘરે મોકલાવી દઉં છું અને હું આની યારે વાત કરું છું અત્યારે એના ભાઈ યારે તો મેં વાત કરી છે આ પૂનમબેન ના મોબાઈલ માં વાત કરી જિજ્ઞાસાબેન આરે મેં વાત કરી હતી ના આજે હું ફ્રી છું બહુ પછી જાય તમને કામ કરી દઉં બધાને કઈ જેટલી સહાય થાય એટલી કરાવી દઉં ઓકે થેન્ક યુ સાહેબ